મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો મેઘરાજાએ જતા જતા સુરતમાં જમાવટ બોલાવી છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરાછા ગરનાળા નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રસ્તા પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો। વરાછા ગરનાળા વિસ્તારમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। 400 મીટર સુધીના રસ્તા પર વરસાદી પાણી પણ ભરાઈ ગયું છે। ફરી એક વખત સુરતમાં અવિરત વરસાદ અને વરસાદને કારણે અનેક વિસ્તારો કે જે પાણીના કારણે લોકો પણ ત્યાંથી પસાર થવા મજબૂર અને વરાછા ગરનાળા નજીક પાણી ભરાયા। આજે વહેલી સવારથી જ ઠેક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। સુરતના વરાછા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। સુરતના વરાછા ગરનાળું છે ત્યાં જે પોદાર આર્કેડ આવ્યું છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતની સ્થિતિ સર્જાઈ છે। એક તરફ જે સુરતના આ ગરનાળા ખાતે મેટ્રો સાથેનું કામગીરીનું કામ ચાલી રહ્યું છે। સિડકો કંપની દ્વારા રેલવે સ્ટેશનનું આજે ડેવલપમેન્ટના કામને લઈને હાલ અહીં બેરિકેડ લગાવવામાં આવ્યા છે, રસ્તો બંધ કરાયો છે। તેને લઈને બીજી તરફ હાલ અહીં પાણી ભરાયા છે। જોઈ શકાય છે આખો આ 500 મીટરના રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને વાહન ચાલકોને આ પાણી ભરાવાની સ્થિતિમાંથી પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે કે ભારે ટ્રાફિક જામ પણ અહીં સર્જાયો છે। લોકો ભારે હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે। લોકોના જે વાહનો જે છે ત્યાં ક્યાંક નાના મોટા અકસ્માતો પણ હાલ અહીં થવા પામી રહ્યા છે। જે રીતે નાના બાળકોને લઈને પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે અને ભારે હાલાકી સાથે હાલ અહીં લોકો જે છે તે અહીંથી પસાર થવા મજબૂર થયા છે। જે રીતની અત્યારે હાલ સ્થિતિ સુરતના પોદાર આર્કેડ ખાતે જોવા મળી રહી છે, તેમાં લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પણ જે છે તે હાલ અહીં પરેશાન થઈ રહ્યા છે। લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જે રીતે હાલ અહીં સ્થિતિ સર્જાઈ છે તેને લઈને કેટલાક વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે, તો તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। કાકા, કેવા પાણી ભરાય છે, કઈ રીતની હેરાન થવું પડે છે? વરસાદમાંથી હેરાન નથી થવું પડતું, રસ્તામાં ખાડા બહુ મોટા મોટા છે, બાઇક અંદર ઘૂસી જાય એવા ખાડા છે। એવામાં પાણી ભરાઈ ગયા હોય તો ખબર પડે છે કે ક્યાં? ના પડે, કોઈ બી હાદસો થઈ શકે છે। કોઈ બી એસએમસી વાળા કોઈ ધ્યાન આપતા જ નથી। બિલકુલ, એટલે જે રીતે એક તરફ રસ્તા પર પાણી ભરાયા છે, બીજી તરફ અત્યારે આ રીતે ખાડા પડી ગયા છે, તેને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તમામ જે દ્રશ્ય તમને બતાવી રહ્યો છું તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડ ખાતેના આ દ્રશ્ય છે અને તેમાં અત્યારે લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે, વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। અહીં પણ ખાડા છે, રિક્ષાઓ જોઈ શકાય છે, વાહનો જોઈ શકાય છે। પાણી ભરાવાને કારણે ખબર જ નથી પડતી કે કઈ રીતે રોડ રસ્તા છે। ત્યારે કેટલાક વાહન ચાલકો સાથે વાત કરીએ। કાકા, રસ્તા કેવા છે, પાણી કઈ રીતે ભરાયા છે, શું? અરે ભાઈ, પાણી બહુ ભરાયું છે। જે રીતે અત્યારે રસ્તાઓમાંથી પાણી ભરાયા છે અને લોકો જે છે તે આ વાહન ચાલકો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યાં રસ્તામાં ખાડાઓ પણ છે અને આ ખાડાઓમાં પાણી ભરાવાને કારણે તેઓને દેખાતા નથી અને અકસ્માત થવાનો પણ ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે। એક તરફ ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે, એટલે ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।